ઓકે. નમો વીતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવપા વપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણં ચ સૌવેશિમ. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્મા. આપણે હાજી. પહેલો ક્વેશ્ચન આપણે પૂર્ણિમાબેન નો છે. હા બોલો. બોલો પૂર્ણિમાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. તો એક ઓક્ટોબર 2019 માં છે કે જેની લાલસા હોય એનું એટલું યાચકપણું થાય. યાચકપણું લાચારી છે એક જાતની. એટલે આ લાલસા યાચકપણું એટલે શું એક્ઝેક્ટલી સમજાવો. લાલસા એટલે એક જાતની લાલચ. લાલચ. યાચકપણું એટલે યાચકપણું એટલે ભિખારીપણું. યાચક એટલે બેગરનેસ. બેગર. ઓ બેગર. બેગર. ઓ ઓકે. યાચકપણું એક જાત લાચારી. યાચકપણું એટલે ભિખારીપણું એટલે લાચારી થઈ ગઈ ને. ભિખારીપણું એટલે લાચારી થઈ ગઈ. જુઓ જ્ઞાની પુરુષ સોની ગોલ્ડસ્મિથ અને લાલચુ, આ ત્રણેયની અંદર કોમન શું છે ખબર છે? આ ત્રણેયમાં જ્ઞાની પુરુષને શુદ્ધાત્મામાં રહેતા હોય. હા. સોની જે હોય એને ગમે તેવું સોનું બતાડો, ગમે તેવું છાસ્યું સોનું હોય, એની દ્રષ્ટિ શેના પર હોય? સોના પર જ. સોના પર જ હોય, એને સોનું જ દેખાય. એવું જે લાલચુ છે એની દ્રષ્ટિ જે સબ્જેક્ટ માટે લાલચુ છે, સ્ત્રી વિષય હોય, લક્ષ્મી વિષય હોય, ગમે તે એની દ્રષ્ટિ એના પર જ હોય. ઓ એટલે જ્યાં દ્રષ્ટિ આજના ચોટી પડે છે એને યાચકપૂર્ણ. નહીં. એને જેમાં ઇન્ટરેસ્ટ છે, જેમાં ઇન્ટરેસ્ટ છે, ઓકે, રુચિ છે, પણ એક્સેસિવ રુચિ છે, માટે લાલચ થઈ ગઈ. લાલચ ને પછી આગળ પાછળ કશું દેખાય નહીં, એને એ જ દેખાય કરે, કેમ કરીને પ્રાપ્ત કરું, કેમ કરીને પ્રાપ્ત કરું, કેમ કરીને પ્રાપ્ત કરું, એવા જ હોય આખો દિવસ. ઓહ ઓકે, હવે સમજ પડી ગઈ. હા, આખો દિવસ એને એ જ દેખાયા કરે, બીજું કશું જ દેખાય ના. ઊંઘતા, ખાતા, પીતા, બેસતા, કેમ કરીને આ વસ્તુ પ્રાપ્ત કરવી, એને લાલસા કહેવાય. લાલચુ માણસ કહેવાય. બરોબર, હવે સમજ પડી ગઈ. બે વર્ડ્સ ખ્યાલ આવે ને? એને આધારે એનું યાચક પડવું હોય, એ બીજા સામે ઝૂકી જાય, બેગર થઈ જાય. બેગર થઈ જાય, કારણ કે એને એનું પ્રાપ્ત કરવું છે લક્ષ્ય. અચ્છા, આપણે મોક્ષે જવા માટે બીજા સામે ઝૂકી જઈએ છીએ, મોક્ષે જવા માટે. લાચારી નથી કરતા, પણ મોક્ષે જવા માટે ઝૂકી જઈએ કે હા ભાઈ તું સાચો. એટલે દાદા ભગવાન કે અમે હારીને બેઠા છીએ, બધાને જીતાડીને મોકલીએ છીએ. ત્યાં બેગરપણું થવું સારું. યસ, મોક્ષે જવા માટે આપણે હારીને બેસવું, પણ એ લાચારી નથી, એ સમજણ વાળી વસ્તુ છે. સમજણ વાળી, બરોબર. આપણું લક્ષ્ય મોક્ષે જવાનું છે, માટે આપણે એને કહીએ છીએ ભાઈ જરાક સોરી, આમ છે તેમ છે, આમ તેમ કરીને
છટકી જઈએ છે, બરોબર. બરાબર ને? અને હા. એને જીતાડી દેવાનું, આપણે હારીને મસ્ત રહેવાનું. હા, બરોબર છે, બરોબર છે. જીતેલો માણસ સ્ટેબલ રહી શકે નહીં, હારેલો માણસ સ્ટેબલ રહી શકે. અને એમાં આ બરોબર. જ્ઞાન પછી હારે ને તો મજા પડે. હા, કારણ કે સમજીને હારેલો છે, સમજીને હારેલો છે. હારેલાનો અહંકાર જાય, ડાઉન જાય, જીતેલાનો અહંકાર વધે. આમ તો હાર જીત રિલેટિવ છે, પણ વ્યવહારમાં હારે તો તમે ઉપર ચડો. બરોબર. એટલે જ દાદાભાઈ કહો છે કે આપણે અપમાન બહુ રોજ આવે તો બહુ સારું. પણ એવું ભાવના નહીં ભાવવાની. ના ના, પણ એમાં એટલે જયારે આવે ત્યારે એને વેલકમ કરવાનું, વેલકમ કરવાનું. બરોબર. એને છીટ નહીં કરવાનું. હટ હટ કેમ આવ્યું આ, એવું નહીં. આવે તો વેલકમ. એક્સેપ્ટેડ. ઓકે, બરોબર. થાળીમાં કારેલા આવે ને તો ખાઈ મસ્ત લેવાના. ખાવાના મસ્ત, જાણે કશું જ નથી થયું. આમ મીઠી વસ્તુ આપી છે, મીઠા ભજીયા છે, એમ કહીને ખાઈ જવાનું. કોઈને ખબર શું પડે કે કારેલા ખાધા છે? બરોબર. જય સચ્ચિદાનંદ. સમજ પડી ગઈ. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. બ્રિજ કુમાર. हाँ जी, हाँ, बोलिए. हाँ बोलिए, सबनानी जी बोलिए. जय जय सच्चिदानंद। सच्चिदानंद, जय सच्चिदानंद. में बोलने का है? है? हाँ, मैं हिंदी हिंदी में में बोलूंगा। हाँ बोलो बोलो, हिंदी में बोलो, कोई वांधा नहीं. एक अक्रम ज्ञान में कहीं पढ़ा था कि ज्ञान क्रियाकारी नहीं होता, हाँ विज्ञान क्रियाकारी होता है। राइट. उसको थोड़ा समझाने का है। ज्ञान में करना पड़ता है और विज्ञान में करना पड़ता नहीं है. आप अभी ये सत्संग खत्म होने के बाद सोने जाओगे ना, हाँ तो सोने जाएंगे तब प्रियाबेन बोलेंगी, 2 बॉटल रखेंगे आपके सर के बाजू में टीपोई के पास, और बोलेगी एक बॉटल में दवाई है आपकी और 1 बॉटल में जहर है. खाली इतना बोलेगी. बाद में रात को जब आप दवाई लेने जाओगे तो कैसे लोगे? वो तो सोच करके देख कर लोगे ना, 2 बार देखोगे आप. हाँ, 2 बार देखेंगे वही कौन सी बोतल क्या 2 बार देखोगे. तो क्यों हाँ. देखोगे? क्योंकि जैसे उन्होंने बोला कि ये इसमें पॉइजन है तो काम करना चालू हो गया. अच्छा। हाँ, तो वैसे जब ये आत्मा, शुद्धात्मा जब हम जानते हैं तो अंदर सब मशीन चालू हो जाता है, आपको कुछ करना नहीं पड़ता. अच्छा, तो उसको विज्ञान बोलते हैं. विज्ञान यानी इटसेल्फ क्रियाकारी. अच्छा. दादा भगवान ने बोध बीज डाल दिया आपके अंदर शुद्धात्मा का, और अभी वो शुद्धात्मा जितनी आप आज्ञा पालोगे तो उसको पानी मिलता है. तो फिर वो शुद्धात्मा का बीज धीरे 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 बड़ा होके आपको सबके साथ से, सबके सब जीव के साथ विनय से व्यवहार करना चालू हो जाएगा. ऑटोमेटिक करना नहीं पड़ेगा, ऑटोमेटिक चालू हो जाएगा. और जब आप चुकोगे तो आपको ऑटोमेटिक अंदर से बोलेगा, सबनानी ऐसा क्या करता है, ऐसा नहीं अच्छा है, ये बरोबर नहीं है, ऐसा अंदर से बोलेगा. तो कौन बोलने वाला है? वो विज्ञान काम करता है. इसे बहुत पुण्यशाली हो, लाभ लो. प्रियाबेन का कम लाभ लो, आज तक बहुत लाभ लिया. विज्ञान का लाभ लो खूब. हाँ, विज्ञान का खूब लाभ लो. ये विज्ञान पक्का कर लो. 10 लाख साल में घर में रस पूरी खा के, दही वड़ा खा के, आइसक्रीम खा के, कोल्ड ड्रिंक पी के, ड्राई फ्रूट खा के, सब कुछ करके एसी में रहते हुए भी ये ज्ञान मिला है. ऐसा कभी हुआ नहीं है. ये आश्चर्य है. ये आश्चर्य है कि आत्मा में रहने के लिए, आत्मा पाने के लिए तो घर बार, बीवी, बच्चे, मिलकर सब छोड़ के जाना पड़ता है. ये कुछ भी छुड़ाया नहीं दादा भगवान ने. आपको आपके मन वचन का ऐसे अलग कर दिया तो कुछ छोड़ने की जरूरत नहीं रही, क्योंकि जिसका त्याग करने का था अहंकार का, वो त्याग करा दिया. तो अभी उसको पक्का करो, लाभ लो, जबरदस्त लाभ लो. क्योंकि एक आज्ञा में एक बार रहोगे तो कम से कम 5-10 करोड़ रुपया जमा हो जाएगा. उतनी पुण्य जमा होती है. दिन में एक बार, खाली एक बार रिलेटिव रियल देखा ने तो इतना जमा होता है. ख्याल में आया ने?
तो ये आज्ञा का खूब लाभ लो, डोंट मिस इट। खाने में नमक बमक कम आया, ज्यादा आया, माथाकूट नहीं करने की। तो प्रिया बहन झाड़ू नहीं मारेगी तो माथाकूट नहीं करने की, अभी आत्मा का काम कर लेने का। प्रिया बहन आप भी समझ लो, हाँ आता है ना। वो कुछ बोले ना आपको, वो आपको बोले ना, तो आपको बोलने का थैंक यू, आपने तो आज गिफ्ट दिया मेरे को, क्योंकि बोलने वाला इस जगत में कोई है नहीं। बोलने वाला साफ करता है, अपने अहंकार निकालता है। अच्छा अपने को कांटा लगा तो कोई अपन खुद नहीं निकाल सकते, दूसरे को अच्छा कोई निकालना पड़ेगा। अच्छा तो वैसा अहंकार रूपी कांटा अगर कोई डांटता है तो वो निकलता है। अच्छा तो जिस दिन डांटे ना, तभी आपको 5 बार थैंक यू बोलने का उनको, लेकिन उस थैंक टाइम यू जागृति नहीं रहती है, है। उस टाइम जागृति नहीं रहती है ना, उस टाइम तो गुस्सा आता है। उस टाइम होएगा कोई वादा नहीं, 2 घंटे के बाद तो बोल सकते हैं ना थैंक यू। हाँ वो तो करते हैं, कई बार ऐसा होता है। नहीं, थैंक यू बोलने का और रसगुल्ला लेके जाने का, मेरे तरफ से लो खाओ ये। हाँ, ऐसा करो, खूब लाभ बिल्कुल लो, ये विज्ञान का खूब लाभ लो, कल्याण हो जाएगा। हाँ, जय बिल्कुल सच्चिदानंद, जय सच्चिदानंद, सच्चिदानंद। આપણે हाँ નિખિલભાઈ, जी, નિખિલભાઈ, हाँ, जय सच्चिदानंद। सच्चिदानंद निखिल भाई, हाउ आर यू? हाँ, फाइन, वेरी फाइन। બોલો 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 હવે બોલો। મારે આખા બિલ્ડિંગમાં બધા 80% જૈન છે અને હા, એ લોકો આખો દિવસ પ્રતિક્રમણ કરતા હોય છે, તો એમનું કોણ એ લોકો? પ્રતિક્રમણ જૈન કોમ્યુનિટી છે મારી બાજુમાં, તે હા, તો આખો એ દિવસ લોકો બધા પ્રતિક્રમણ કરે છે કે તમે કરો છો? ના મને સમજવું છે, તો હા. એ જે પ્રતિક્રમણ કરે છે અને હમ. આપણે દાદામાં જે પ્રતિક્રમણ કરે છે એમાં શું ફરક હોય છે? અને બીજું, આ પ્રતિક્રમણથી આવતા ભાવમાં જે પણ આપણાથી ભૂલ થઈ છે એ વાઇપ આઉટ થઈ જાય છે કે એને ખાલી મતલબ સોફ્ટ કરે છે? તો એ થોડું સમજાવો તો સારું એના ઉપર. જો પહેલી વાત તો પ્રતિક્રમણ તો શુદ્ધાત્મા પ્રાપ્ત થયા વગર પ્રતિક્રમણ હોતું જ નથી. ઓકે, એટલે એ લોકો જે પ્રતિક્રમણ કરે છે એ બહારના દેખીતા દોષોના પ્રતિક્રમણ કરે છે. એમાં એ 5 મહાવ્રત તૂટેલાના પ્રતિક્રમણ કરે. ઓકે, પણ અહંકાર સાથે હોય એટલે પ્રતિક્રમણ કહેવાય નહીં. પણ છતાં કરે છે ને એટલે આપણે પોઝિટિવ જોઈને ઊંચું મૂકી દઈએ. બરાબર. પ્રતિક્રમણ એટલે હકીકતમાં મોટામાં મોટું અતિક્રમણ કયું છે ખબર છે? કોઈને ગાળ આપવી, કોઈનું ખૂન કરવું, કોઈને મારી નાખવા, એ અતિક્રમણ નથી. એ લોકોની ભાષાનું અતિક્રમણ છે. ભગવાનની ભાષાનું અતિક્રમણ, હું નિખિલભાઈ છું એવી રીતના રહેવું, તે અતિક્રમણ છે. કારણ કે ભગવાન કે તું તો શુદ્ધાત્મા છું, તું તો નિખિલ છું નહીં, નિખિલ તો તારું નામ છે. તો શેના માટે તું હું નિખિલ છું, હું આનો હસબન્ડ છું, હું આનો આ છું, હું આ પાર્ટનર છું, હું શેઠ છું, હું ધંધો કરું છું, આ બધી વળગણ શેના માટે વળગાઈ દીધી? કે એ તો વ્યવહારથી છે, એટલે ડ્રામેટિકમાં કઈ હોય નહીં કશું. એટલે આ ચૂકો ત્યાં પ્રતિક્રમણ કરવાનું, જ્યાં તમે નિખિલ બની જાઓ છો, બરાબર. ત્યાં એને પ્રતિક્રમણ એટલે પાછા ફરવું, પોતાના ઘર ભણી, પોતાનો સ્વભાવ ભણી, પોતાનો સ્વભાવ છોડ્યો, પોતાના ઘરેથી તમારા વાઈફ સાથે ઝઘડો કરીને ઘરની બહાર નીકળી જાઓ તો 2 કલાક પછી શું કરો? પાછો આવું. કેમ? ઘરે તો આવું કોઈ પડે ને. રાખનાર નથી. ખ્યાલ આવે ને? એવું એક જ ઘર છે, શુદ્ધાત્મા ઘર. ગમે તેટલા તમે સંસારમાં ભટકશો, પણ જ્યાં સુધી શુદ્ધાત્મામાં જાઓ નહીં ત્યાં સુધી તમારું કામ થાય નહીં, તમે સેટલ નહીં થાવ. એટલે ભગવાને આ રસ્તો બતાવ્યો કે આ જગતમાં મોટામાં મોટી ભૂલ જો કોઈ હોય કે જેના આધારે બધી ભૂલો થાય છે તે આ છે. માટે આનું પ્રતિક્રમણ કરજો. જ્યાં જ્યાં શુદ્ધાત્મા ચુકાઈ જાય, જોવાના ચુકાઈ જાય કે પોતાનો ઉપયોગ ચૂકી જાય, ત્યાં પ્રતિક્રમણ માંગે છે. પછી બીજું આગળનું, હવે આ એકદમ સૂક્ષ્મતમ પ્રતિક્રમણ થયું. પણ ભગવાન કહે છે કોઈને સ્થૂળથી દેખાતું હોય તો સ્થૂળથી ચાલુ કર. સ્થૂળમાં આપણો વ્યવહાર ખોટો દેખાતો હોય તો વ્યવહારના પ્રતિક્રમણ કરશે તો નિખિલ પાસે કરાવડાવજે,
એમ કરતા 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 તું તારા સ્વભાવમાં આવી જઈશ. બરાબર. ખ્યાલ આવે ને? એટલી જાગૃતિ આ કાળમાં હોય નહીં, કારણ કે આપણને પાસ કરેલા છે કે પાસ થયેલા છે આપણે. કરેલા છે. હે? આપણને પાસ હમણાં કરેલા છે, આપણે થવાનું બાકી છે હજુ. થવાનું બાકી છે. પાસ કરી નાખ્યા, જબરજસ્તી ચડાવી દીધા છે લોકડાઉન ને કારણે. બરાબર. એટલે આપણે આ વસ્તુ ગોઠવવી પડે. એટલે વ્યવહારના પ્રતિક્રમણ કરીએ તેમ તેમ આપણે પછી આપણા સ્વભાવ બની જતા જઈએ. પણ વ્યવહારના પ્રતિક્રમણ પણ નિખિલભાઈ કરે, આપણે શુદ્ધાત્મા ભગવાને પ્રતિક્રમણ કરવાના હોય નહીં. બરાબર છે. વાત સમજણ પડી? બરાબર છે. હા, બે જાતની ભૂલ, એક રિલેટિવ ભૂલ અને એક રિયલ ભૂલ. વ્યવહારમાં જે લૌકિક વ્યવહાર માન્ય ના હોય ત્યાં તો પ્રતિક્રમણ ઘટે જ, પણ રિયલ ભૂલ એટલે 5 આજ્ઞા ચૂકી ગયા, કોઈને કરતા જોયો, તે મોટામાં મોટી ભૂલ. એના પ્રતિક્રમણ ખાસ કરવા. એ પ્રતિક્રમણ કરવાથી લાખો દોષો ખલાસ થઈ જાય. એક સાથે લાખો દોષો ખલાસ થાય. તમે તમારી બીજો પ્રશ્ન એ જ હતો કે તમે તમારી વાઈફને ફાઇલ તરીકે ના જુઓ, શુદ્ધાત્મા તરીકે ના જુઓ, એના પ્રતિક્રમણ હોવા ઘટે. કારણ કે તમે એ રીતે નહીં જુઓ તો તમને મોહ ફરી વળશે, અને મોહ ફરી વળે એટલે એ મોટું અતિક્રમણ થયું સાહેબ. અને એ અતિક્રમણના આધારે બીજા એટલા બધા દોષો થાય જેની લાઈન લાગી જાય. તો કેટલા પ્રતિક્રમણ કરશો? એટલે ભગવાને કીધું મુખ્ય પ્રતિક્રમણ તો આ મેઇન જ્ઞાન ચૂક્યા તેના છે. પણ છતાં ના સમજાય તો બહારના જેટલા બહાર દેખાતા લૌકિક નિંદ્ય વ્યવહાર હોય કે જે લોકો પકડી શકે એ વ્યવહારની પ્રતિક્રમણ કરાવજો નિખિલભાઈ પાસે, એટલે ધીરે ધીરે સેટલ થશે, ખોટ પુરાશે અને પછી એક્ઝેક્ટ પ્રતિક્રમણ ચાલુ થશે. ઓકે? પણ મેં તમને પૂછ્યું હતું કે આ જે એનાથી ફરક જે છે, આવતા જન્મમાં આ જે આપણે જે દોષો કર્યા માઇલ્ડ થઈ જાય કે નીકળી જાય? એ તમારા પ્રતિક્રમણ તમે કેટલા હાર્ટીલી કરો છો, કેટલો ખેદ વર્તાય છે એની ઉપર આધાર રાખે છે. હા, તમને લાગે કે હવે કર્યું એમાં શું, હવે તો એ રહ્યું, અને આ કેમ થયું, આવું ના હોવું ઘટે એવું રાખો તો એકદમ નીલ થઈ જાય. બરાબર છે. ખ્યાલ આવે ને? એ પ્રતિક્રમણ કઈ રીતના કરો છો, કેવી રીતના કરો છો, બીજાને ફેરફાર કરવા માટે પ્રતિક્રમણ કરો છો કે પોતાનામાં પોતાની ભૂલ જોઈને પ્રતિક્રમણ કરે છે. વાસ્ટ ગ્રેડ્સ. હા, પણ ઓલમોસ્ટ ખતમ થઈ જાય. જો યથાર્થ પ્રતિક્રમણ હોય તો ખલાસ થઈ જાય, 90-95 સુધી ખલાસ થઈ જાય, 2-5% રહે. એક સવાલ છે, હજુ પૂછું જરા? હા, બોલો બોલો. હા, એક આપણે એમ કહીએ સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું, અને પછી બીજી વખતે આપણે કહીએ છીએ દાદા ભગવાન થ્રુ નમસ્કાર કરીએ છીએ. બે વચ્ચે શું ફરક છે? અને જયારે દાદા ભગવાન છે તો એ આપણો આત્માની વાત કરે છે કે દાદા ભગવાનમાં રહેલા આત્માની વાત કરે છે? પહેલું તો દાદા ભગવાનની સાક્ષીએ તમે સિમંદર સ્વામીને નમસ્કાર કરો છો. યસ. એટલે એશ્યોરન્સ છે કે તમારી ટપાલ પહોંચશે તેની. ઓકે, એટલે એ દાદા ભગવાનમાં રહેલા શુદ્ધાત્મા થ્રુ. દાદા ભગવાન એ જ શુદ્ધાત્મા અને એ તમારામાં રહેલા શુદ્ધાત્મા. બરાબર છે. એક જ છે જે સિમંદર સ્વામીમાં રહેલા શુદ્ધાત્મા. નિશ્ચય સ્વરૂપ બધાનું એક જ છે, નિશ્ચયથી બધા એક જ છે, વ્યવહારથી જુદા પડે છે. હા, પણ હજુ આપણો જે આત્મા છે એ હજુ શુદ્ધ છે અંદરથી, પણ એના આવરણ છે. જ્યારે દાદા એટલે તો નમસ્કાર કરાવડાવે છે. હા, એટલે તો નમસ્કાર કરાવડાવે છે તમારી પાસે. બરાબર છે. એટલે તમારું કામ થઈ જાય. નહીં તો હાજર તીર્થંકરને ક્યારે નમસ્કાર કરેલા? નહોતા કર્યા. આ તો દાદા ભગવાને 40 કીધા, આપણે કોઈ જે 40 ની ઉપર 41 નથી કર્યા. ખરો સમજણ વાળો હોય ને તો 400 કરે, 500 કરે, 1000 કરે. He never stops. કારણ કે હાજર તીર્થંકર ભગવાનને નમસ્કાર એટલે what a શું કે opportunity we got to bow to the Tirthankara, and that is a life unbelievable, સાહેબ. આ તો ભાન નથી આપણને.
કે હજુ આપણે ફેક્ટરી ને ઘરના વ્યવહારમાં પડ્યા છે. અરે 2 વખત તીર્થંકર ભગવાન નમસ્કાર કરે કેટલાય ભાવોના પાપો ભસ્મીભૂત થઈ જાય સાહેબ. બરાબર. આ તો 40 વખત કેમ કીધું તો કે 40 વખત કરતા ઓલમોસ્ટ 10-12 મિનિટ થાય તમે બરાબર કરો તો 8 મિનિટ થી તાર જોડાય સિમંદર સ્વામીને તો આપણું કામ થઈ જાય કે આગળ જઈને તમારી બધી સેફ સાઈડ તમારી સીટ રિઝર્વ હવે મોક્ષે જશો. પણ આપણને ભાન જ નથી સાહેબ. ગરજ એમને છે આપણને ગરજ નથી. ના પણ મને એવું લાગે છે કે આપણો જે આત્મા છે એ સિમંદર સ્વામીના અનુસંધાનમાં નથી પણ દાદા ભગવાનનો જે આત્મા શુદ્ધ થઈ ગયો તો એ અનુસંધાનમાં છે. સો મને કન્ફ્યુઝન છે મારો. ના એટલે એમના થકી નમસ્કાર કરવાના. દાદા ભગવાનનું નિધિ ધ્યાસન કરીને જ નમસ્કાર કરવાના. અને નમસ્કાર નિખિલભાઈ કરે અને શુદ્ધાત્મા તમારા જુએ કે કેવી રીતે નમસ્કાર કરે છે. ઓકે ઓકે સારું. રાઈટ સર. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશ કુમાર મદુરાઈ. સુરેશ કુમાર अनम्यूट करिए. हाँ जय सच्चिदानंद. जय सच्चिदानंद. बोलो सुरेश भाई क्या है. हाँ एक पद का है वो बोलता हूँ. पहला कपड़ा पहन लो बाद में करो जो करने का है वो. हाँ ज्ञान 5 आज्ञा में इसमें માત્ર સમય સમસરણ પૂદગલોની અથડામણ સોનું એની એજ છતાં ઘાટ બદલે ગળામણ. फिर उसके बाद जीव तो मरतो कोई नहीं ज्ञानियोनी भाषाમાં प्रतिष्ठित आत्मा दिव्य क्रांति रचना साधा. हाँ इसका क्या समझना है आपको. तो इसका क्या कहना चाहते. वो ये कनेक्शन कुछ नहीं है. बोलता है कि जो अवस्था है वो उत्पन्न होती है और लय होता है और शुद्धात्मा वैसा का वैसा है. और दूसरा ये जब पूरी दुनिया दिखती है वो एक ही चीज की बनी है. जो रूपी तत्व है ना रूपी तत्व ये सब पुद्गलो है. सब पुद्गल है. कपड़ा सुरेश भाई बीवी सोना चांदी घर कार ये सब पुद्गल का बना हुआ है. हाँ तो सब पुद्गल की अथड़ामन है. ख्याल में है ना. अवस्था उत्पन्न होती है अवस्था का लय होता है. ख्याल में है ना. सुरेश भाई की है. सुरेश भाई अवस्था है. तुम शुद्धात्मा हो लेकिन अवस्था में मजा करते हो. देखो ना अभी कपड़ा निकाल दिया आपने. अवस्था में रहते हो. मोक्ष में जाना है तो तत्व में रहना पड़ेगा. किसमें रहना पड़ेगा. तत्व में शुद्धात्मा में. हाँ अवस्था में रहोगे तो नई अवस्था खड़ी होगी और तत्व में रहोगे तो नई अवस्था खड़ी नहीं होगी और आप मोक्ष में जाओगे. वो समझाओ नई अवस्था कैसे मरण वो अवस्था है. क्या बोले. जन्म मरण वो अवस्था है. अवस्था. हाँ जैसे अभी रात हुई तो रात का जन्म हुआ और जब सुबह होगी तब रात का मौत होगा. बराबर. सूर्य नारायण उगे तो सूर्य नारायण का जन्म हुआ. सूर्य नारायण आत्मा है तो सूर्य नारायण का मृत्यु हुआ. तो वैसा अपना होता है शरीर का पुद्गल का. इसमें विज्ञान क्या है. विज्ञान यही है कि अवस्था तुम नहीं हो. तुम अवस्था के बाहर हो. अवस्था को जानो. अवस्था रूप मत हो जाओ. अच्छा. कितनी भी गर्मी पड़े कपड़ा नहीं निकालने का. ख्याल में है ना. बराबर. वो बीवी सुने या ना सुने उसमें गुस्सा नहीं करने का क्योंकि अवस्था है. फाइल है. फाइल पे गुस्सा करते हो आप. हो जाता है. तो हो जाता है ऐसा थोड़ी चले.
वो जिससे होता है उससे प्रतिक्रमण करवाने का फिर। अच्छा, तो प्रतिक्रमण हाँ। कराने का है, खाली ज्ञाता दृष्टा रहने का? प्रतिक्रमण करवाने का, ज्ञाता दृष्टा की बात नहीं करने की। जितनी कि 5 अपन आज्ञा में रहोगे, हम्म, जितनी 5 आज्ञा में रहोगे, ज्ञाता दृष्टा परिणाम आएगा। ज्ञाता दृष्टा की बात हाँ। मत करो, पोल मत मारो। एक ज्ञाता नहीं, दृष्टा पोल है। अच्छा, हो बाओ मंगलदास, हाँ तो तो मैं शुद्धात्मा हूँ, रिलेटिव पुदगलेश सुरेश, हाँ, और बीच में प्रतिष्ठित आत्मा। तो जो हाँ, भी हो रहा है, जो भी हो रहा है सुरेश को, पुदगल को हाँ, प्रारब्ध में हाँ, निकाली, तो उसको खाली हाँ। ज्ञाता दृष्टा ही रहना है ना? नहीं 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 नहीं, गलत बात है। ऐसा कब निकाल दो। 5 आज्ञा में रहने का नक्की पहला 5 आज्ञा में रहो, ज्ञाता दृष्टा में बाद में रहो। सुरेश भाई तो को आज्ञा कैसे दी है कैसे? 5 आज्ञा में रहने की। हाँ हाँ, उसमें तो रहते हैं, वो तो मालूम है। नहीं, उसमें रहते ऐसा नहीं, पहला पक्की करो। कैसे कैसे देखने का, कैसे नहीं रहने का? 5 आज्ञा में रहने का। हाँ, वो तो है, बराबर है। बराबर नहीं है नहीं, वो पक्की पक्की करने की, पक्की। अच्छा, हाँ, वो पक्की करने का। रहते रहते तुम खुद का मार्क खुद रखते हो। बीवी को पूछा, बीवी ने पास किया आपको एग्जाम में से? पास नहीं किया, तो फिर एनी तो टाइम फिर फेल ही करते, है एनी टाइम फेल ही करते। नहीं, वो एनओसी देगी तब समझने का 5 आज्ञा में आए अपन। अभी तो थोड़ा वो थोड़ा। एनओसी के लेने की कोशिश करता हूँ, लेकिन वो हो ही नहीं रहा, हो ही नहीं रहा। तो आप दे दो उसको। ये थोड़ा समझाओ, इसमें थोड़ा और समझाओ, वो कैसे नहीं फाइल को ऐसा हमको, वो मेरे को वो एक दो में मोक्ष जाना है, सब फाइल क्लियर करके जाना है। हाँ, तो फिर 5 आज्ञा में रहो, 5 आज्ञा में रहो। और कितनी जब जब 5 आज्ञा चूकते हो तो प्रतिक्रमण करो, तो एक भाव में मोक्ष में जाओगे। 5 आज्ञा में रहो, ठीक है। जबरदस्त 5 आज्ञा के सिवा कुछ दिखना नहीं चाहिए। ठीक है, ठीक है, जय श्री कृष्ण। ओके, जय सच्चिदानंद। 5 आज्ञा को पकड़ो जबरदस्त। जैसे पैसे को पकड़ के रखते, सोना को पकड़ के रखते, वैसे 5 आज्ञा को पकड़ के रखो। और जितना बीवी को डांटते हो उतना सुरेश भाई को डांटो। बराबर। ठीक है, जय सच्चिदानंद। हाँ, जय सच्चिदानंद, जय श्री कृष्ण। जय सच्चिदानंद। विधि विधि ठक्कर। જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ। ક્યાંથી બોલે છે તું? અમદાવાદ બોપલથી. ઓકે, બોલો। મારો પ્રશ્ન એ છે કે અમુક એવા સંજોગો આવે છે ત્યારે મનમાં ને મનમાં એવો વિચાર આવે છે કે આ જન્મના હિસાબો આ જન્મમાં જ ભોગવવાના હોત, ના તો એવું હોત કે ગયા જન્મના હિસાબો આ જન્મના હિસાબો આવતા જન્મમાં, તો એવું કઈ થાય કે આ જન્મના હિસાબો આ જન્મમાં જ ભોગવવા પડે? ના થાય, કોઈ હિસાબે ના થાય। બધું ગયા વખતનું પેન્ડિંગ રાખીને આવી તેનું શું કરવાનું? હા તો એ બધું ક્લિયર નહીં કરવાનું? હા કરવું તો પડશે. એ ક્લિયર કરવાનું, એ ક્લિયર કરવાનું। અને ક્લિયર કરતી વખતે નવું ના બાંધે તો પછી બધું ક્લિયર થવા માંડે। બરાબર. હા, ભોગવે તેની ભૂલ તને હાજર રહે છે? હા, મતલબ ઓન ધ સ્પોટ હાજર ના રહે, બટ 2-5 મિનિટ રહીને હાજર થઈ જાય કે હા આમાં મેં આવું કર્યું હતું તો મને આવું મળ્યું. ભૂલ દેખાય કે ના દેખાય, ભોગવે તેની ભૂલ તને મમ્મી વડે તો તરત જ હાજર થવું જોઈએ કે ભોગવે તેની ભૂલ। બાથરૂમમાં જઈને પાણી ના આવે તો ભોગવે તેની ભૂલ। ચશ્મા પડી ગયા તારી બહેનથી, તારા ચશ્મા તારી બહેનથી પડી ગયા, તો એને એ રડે કે તું રડે? હું એ રડે પહેલા તો। તારા ના ચશ્મા, કહેવાય તારા ચશ્મા એનાથી પડી ગયા તો કોણ રડે? હું રડું। મસ્ત, ત્યારે હાજર રહેવું જોઈએ। બરાબર। તો બધો હિસાબ ગયા ભવનો ચોખ્ખો થશે, નવો બંધાય નહીં અને મજા પડશે। બરાબર। ઓકે, હા, જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। કંચનભાઈ
પરેશાનંદજી, હા બોલો. જય સચ્ચિદાનંદ. નલિની બોલું સચ્ચિદાનંદ. છું. હા બોલો બોલો. ભીખાગુરજી, આપણે ગયા સત્સંગમાં વાત થઈ હતી એવી કે આત્મા સિવાય બીજું જે કંઈ પણ કરવામાં આવે તે પ્રમાદ છે. હા તો આપણા રોજિંદા જીવનની અંદર બધી વસ્તુ તો બનતી જ નથી કે જે આત્મા માટે થાય. તો હા એનો આપણે પ્રમાદ જ કરીએ છીએ. હાસ તો વળી તમે રસોઈ બનાવો, પછી તમે રસોઈ બનાવો તો નલિની બેન રસોઈ બનાવે કે તમે બનાવો? નલિની બેન બનાવે. નલિની બેન બનાવે. હવે નલિની બેન જયારે વઘાર કરતા હોય ત્યારે નલિની બેન ને રાય યાદ આવે કે ના આવે? આવે. આવે. પછી તેલ નાખો કે ના નાખો? હા, નાખવાનું. અને ભૂલી જાવ તો બરાબર ના થાય. કે કોણ યાદ અપાવે છે તમને? શુદ્ધાત્મા. વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત વ્યવસ્થિત શક્તિ એ તમારી પાસે જે કામ કરાવવાનું તે કામ કરાવે છે. એટલે હવે તમારે શું કરવાનું રહ્યું? વ્યવસ્થિત શક્તિ પ્રમાણે કરવાનું. વ્યવસ્થિત તમારી પાસે બધું કામ કરાવી લે છે. તો તમે શું કર્યું આખો દિવસ? જોયું બધું, બીજું તો શું. હા બોલો. આખો દિવસ વ્યવસ્થિત શક્તિ તમારી પાસે તમારા કર્મોના હિસાબે ફળ આપીને ચાલ્યું જાય છે. એટલે તમે તો નવરા ને નવરા છો. હા, તમે કોઈ દિવસ કશું કર્યું જ નથી. એટલે તમે જેમ જેમ આ 5 આજ્ઞા આ બધી આની અંદર આ બધા સંજોગમાં 5 આજ્ઞા ગોઠવી દેવાની. બરાબર કે ભાઈ આ વ્યવસ્થિત કરાયું કે હું એમાં કઈ હવે વ્યવસ્થિત કરાયું તમે બોલો ને એટલે તમને કેફ ના ચડે. નહીં તો તમારા ભજીયા સારા બનતા હોય તો તમને કોઈ કહે ને બહુ ફાઇન બન્યા છે તો તમે ખુશ થઈ જાઓ, જો મેં કેવા બનાયા છે. બોલીને તો બનાવતા જ નથી આવડતા. પણ આ તો વ્યવસ્થિત પ્રેરણા આપી એટલે સરખું થયું. બરાબર. ખ્યાલ આવે ને? અને કંચનબાઈ ની પુણ્ય પાછી તો જ ભજીયા સારા બને, ને તો ના બને પાછા. તમે એકલા બનાવવા જાઓ તો ના બને. હા, એ તો બધા સંજોગો ભેગા થાય ત્યારે જ વસ્તુ બને. હા, એટલે કહેવા એ માંગીએ છીએ કે આખો દિવસ વ્યવસ્થિત શક્તિ કરે. તમે કશું કરતા નથી, તમે ફ્રી ને ફ્રી છો. એટલે તમે જ્યાં ઉપયોગ ગોઠવો એ ઉપયોગ ગોઠવી શકાય. એટલે ઉપયોગ ગોઠવો એટલે તમે 24 કલાક આત્મા માટે થઈ ગયા. દાદા ભગવાન વાત નહોતા કરતા, દાદા ભગવાન જમતા નહોતા, દાદા ભગવાન સૂતા નહોતા. પણ આપણે જમતી વખતે શું બોલીએ? આહારી આહાર કરે છે અને હું નિરાહારી આહારીને જાણું છું. જેટલું તમે આટલું બોલ્યા એટલે આખા તમે આત્મા માટે આવી ગયા. પછી ભલે ને જમ્યા તમે અડધો કલાક. એટલે આખા દિવસની જે બધી પ્રવૃત્તિ થાય એની અંદર ઉપયોગ જ ગોઠવવાનો. ઉપયોગ ગોઠવવાનો એટલે આત્મા માટે થઈ ગયું. બરાબર. માટે નીકળી ગયા તમે. રીતે સમજી હતી. બરાબર છે, તમારી વાત બિલકુલ બરાબર છે. હા, ઉપયોગ ગોઠવવાનો. સુઈ જાઓ ને તો સૂતા પેલા કહેવાના ઊંઘવા વાળો ઊંઘે છે અને જાગવા વાળો જાગે છે. અને નલિની બેન દિવસ દરમિયાન કઈ જેને કઈ બોલ્યા ને તો માફી માંગી લો. પતી જાય એટલે ભગવાનને કહી દો કે આજે હું આટલી આજ્ઞા ચૂકી, આટલા ઉપયોગમાં ના રહેવાયું, ભગવાન માફ કરજો, બીજી વખત ના થાય એવી શક્તિ આપો મને. કે હું બીજી રીતે સમજતી હતી કે ભાઈ ટીવી જુઓ કે બહાર ફરવા જાઓ કે ખાવા પીવામાં રસ, એટલે મને એમ કે એ બધી વસ્તુ એમ કે પ્રમાદમાં આવે એમ હું એવું સમજતી હતી. એ તો આવે જ છે, એ તો આવે જ છે. પણ આ અક્રમ છે એટલે આપણે થોડી છૂટ આપી છે. નહીં તો ચાલ્યા જાય બધા. પણ એનો મતલબ એવો નહીં કે એની અંદર આપણે વધારેમાં વધારે ટાઈમ બગાડવો. બરાબર. એટલે હું બીજી રીતે એમ પાછી સમજતી હતી કે દાદા કહે છે કે ખાઈ પીને મજા કરીને મોક્ષે જવાનું છે, તો પછી એ બધું બી જે લઈને આવ્યા છે હિસાબમાં તો એ બધું બી હોય જ ને સાથે એમ. હા, લઈને આયા છે, ટીવી જોવાનું લઈને આયા તો જોવાનું, પણ અંદર ખેદ રાખવાનો કે હવે સમય આના માટે બગાડવા જેવો નથી. કારણ કે આપણું ચિત્ત એમાં બહુ જ અશુદ્ધ થાય. બરાબર. અને 5 આજ્ઞામાં આખો દિવસ મહેનત કરી હોય, જે ચિત્તની થોડી ઘણી શુદ્ધિ થઈ હોય એ ટીવી બધું ખાઈ જાય આપણું. બરાબર. કારણ કે ટીવી જોવામાં કેમ આનંદ આવે છે?
તો કે એ ટીવીમાં સુખ લાગે છે આપણને એ સીન સિનરીમાં, એ તો બધા દ્રશ્ય જ બતાડે છે. એટલે દ્રશ્યમાં સુખ માનવું એ આપણી અણસમજણ છે. બરાબર બરાબર. સુખ તો દ્રષ્ટામાં છે, આપણામાં છે, અને આપણે બહાર સુખ શોધીએ એટલે આપણે જ્ઞાની અને જ્ઞાનીની આજ્ઞા સમય ના ઓછો કાઢ્યો. એટલે ભલે કાઢો, ટીવી જુઓ, પણ ખેદ હોવો જોઈએ કે હવે આ સમય બગાડવા જેવો નથી. આ જ્ઞાન 10 લાખ વર્ષે દાદા ભગવાને પ્રગટ કરતા વાર લાગી, તો એમને ડાયરેક્ટ આપણને અમૃત પીવડાવ્યું. તો હવે એનો જેટલો લાભ લેવાય આ જીવનમાં એટલો લઈ લો. 1 સેકન્ડ ગુમાવવા જેવી નથી, ફરી મળે એવું નથી, માટે એને પ્રમાદ કયો છે. બરાબર. એટલે બધી પ્રવૃત્તિઓ જે થતી હોય સંસારની અંદર, એમાં તમે એવું રાખી શકો કે આવું હોવું ના ઘટે. આવું હોવું ના ઘટે, એ બહુ મોટી વસ્તુ છે. બરાબર છે. બહુ જ સરસ, બહુ જ સરસ. આવું હોવું ના ઘટે. ને કેમ કરીને હું દાદાની 5 આજ્ઞામાં વધારે રહું એવું જોવાનું. પણ આ પ્રકૃતિનો સ્વભાવ કેવો છે કે થોડી છૂટ આપશો ને તો વધારે છૂટ લેશે. વાત બરાબર છે. એ આપણી સાથે ચીટિંગ કરશે પછી કે હવે થોડું ટીવી 1 કલાક વધારે જોઈ લો, એમાં શું વાંધો છે. ત્યારે તમારે એલર્ટ રહેવાનું. અને બીજો એક પ્રશ્ન છે કે તમે પ્રતિક્રમણ કરો તો પ્રતિક્રમણની અંદર ધારો કે હું 100 પ્રતિક્રમણ કરતી હોઉં દિવસના કોઈ બી વ્યક્તિના, તો દરેક વખતે તમારે આખી વિધિ મૂકવી પડે? ના, એની અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાનને પ્રાર્થના કરીને જે ભૂલ થઈ તે કહી દેવાનું. કે હું એ જ રીતે કરું છું કે પહેલી વાર વિધિ આખી બોલું ને પછી કે વ્યક્તિના શુદ્ધાત્માની માફી માંગુ ને આવું ના હું ઘટે એવું બોલ કરીએ તો ચાલે ને? ચાલે. નલિનીબેન પાસે કરાવવાનું. આપણે શુદ્ધાત્મા થઈને નલિનાબેન ને કહેવાનું કે એમના શુદ્ધાત્માને માફી માંગી લો. બરાબર. એટલે ચાલે. હું બરાબર કરું છું કે પછી એમ કે વ્યક્તિને પહોંચે નહીં ને એવું બધું થાય એમ? એટલે પહોંચે, તમને ખાતરી થાય. જેમ તમે પ્રતિક્રમણ કરતા જાઓ એટલે તમારો ડાઘ ઓછો થતો જાય, અને તમારો ડાઘ ઓછો થાય એટલે ઓટોમેટિક અસર પહેલા તમારા પર પડે અને સામેની પછી ફાઇલ પર પણ પડે. બરાબર, બિલકુલ. એટલે આપણે જોઈ લેવાનું કે પ્રતિક્રમણથી મને હળવું થાય છે. જો હળવું થતું હોય તો સમજવાનું પ્રતિક્રમણ કરેક્ટ ચાલે છે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે સોમાભાઈ અનમ્યુટ કરો. સોમાભાઈ, ઓકે. વિનોદ? હા, થઈ ગયું. જય સચ્ચિદાનંદ. ઓકે. જય સચ્ચિદાનંદ. બોલો. આ એક કવિરાજ નું પદ હું વાંચતી હતી, ભક્તિ કરતો કદી થાકું નહીં. એમાં એ આવ્યું કે ભાઈ કાયા માયાવી પરપોટે અતિક્રમું નહીં. રાઈટ. સમકતી હો, તો એ કઈ રીતે કહેવા માંગે છે? કાયા માયાવી પરપોટે. આ કાયાને પરપોટો કયો? બરાબર. હવે આ પરપોટો છે તો પરપોટાનો ઉપયોગ શેમાં કરવો? શુદ્ધાત્મા જોવામાં. શુદ્ધાત્મા જોવામાં, બરાબર, પણ બીજાને દુઃખ નહીં આપવામાં. ઓ, બરાબર છે. ઓકે. હા, કે કાયા માયાવી પરપોટે અતિક્રમવું નહીં. કે આ કાયાનો ઉપયોગ બીજાને દુઃખ આપવામાં ના વાપરશો. એટલે આપણા થકી અતિક્રમણ થાય છે એ જોવાનું, એમ ને? એ જોવાનું. ઓકે. આ કાયા છે જે ગમે ત્યારે દગો આપી દેશે. સાચી વાત. આપણા એક મોટા જૂના મહાત્મા અત્યારે સડનલી ઓફ થઈ ગયા, તો ક્યારે છોડી દેશે ખબર નહીં. હવે આ કાયાથી અતિક્રમણ થયેલા હોય તો શું કરશો? કેટલા પ્રતિક્રમણ કરવા પડે? એ પણ કેટલી જાગૃતિ હોય તો થાય, નહીં તો ના થાય. એટલે દાદા ભગવાને આપણને દરરોજ કહી દીધું કે પ્રાપ્ત મન વચન કાયાથી કોઈને દુઃખ ના હોજો. બરાબર છે. ચાલે ને? એટલે એમ કીધું કાયા માયાવી પરપોટે અતિક્રમવું નહીં. એટલે કે કોઈને દુઃખ આપવું નહીં એવી મને શક્તિ આપો. બરાબર છે. ખ્યાલ આવ્યો? સરસ.
સરસ. હા એટલે સોમભાઈ ને નથી આપતા ને થોડી 2-4? એના સિવાય બીજા ક્યાંય અપાતું નથી. અરે એનાથી તો છૂટવાનું છે. સાચી વાત છે, પણ એ જ જો પોલીસ સામે આવે તો પોલીસને આપો. ના, કોઈ કેમ? નહીં. કેમ? એ ખબર છે, પરિણામ ખબર છે. પરિણામ ખબર છે. પોલીસને આપો ને તો ખબર છે કે જેલમાં ગાલી દેશે ને તો 2-4 આપશે વધારે. આ તો સોમભાઈ ને એટલા માટે આપો છો કે આપે નહીં, મને રાખશે જ જબરજસ્તી. પણ આ તો કુદરત છે. કુદરત છે. તમે જેટલું જમા કરાવશો ને ત્યાં એટલું પાછી એફડી થઈને પાછી આવશે. પણ આમાં માફી હું દરરોજ બહુ માંગુ છું, છતાંય આમ તો બળકો જ પડી જાય દિવસ પડે એટલે. એટલે આપણે પ્રત્યાખ્યાન કરવા. બરાબર. એટલે આમ સજ્જડ કરી દેવાનું કે આવું ના જ હોવું ઘટી. પ્રત્યાખ્યાન કરશો ને તો સજ્જડ થશે, અને સજ્જડ થશે ને એટલે નીકળતા પહેલા તમને અંદરથી રોકશે. પ્રત્યાખ્યાન એટલે શું? બે ભાઈઓમાં ના બનતો હોય તો વચમાં કેવી દિવાલ બનાવે? બરાબર. એવી રીતે જયારે આપણે કોઈને દુઃખ આપણાથી આપી જવાય, નથી આપવું છતાં, તો પ્રત્યાખ્યાન કરવાના કે આ ફરી ક્યારેય નહીં કરું એવું બોલશો ને તો શુદ્ધાત્માથી એવી શક્તિ મળશે. એવી શક્તિ મળે ને એટલે શું થશે કે જયારે બીજી વખત નીકળવાનું હશે ને ત્યારે એ નીકળતા પહેલા માંડ નીકળશે. તમને એલર્ટ કરે, તમને જાગૃત કરી નાખશે. આ નહીં એવું કરશે. દાદા ભગવાન કહે છે કે 1 વર્ષનો દોષ હોય, 1 વર્ષનો, અને તમે પ્રતિક્રમણ કરો તો વરસ દાડો ચાલે, પણ એની સાથે પ્રત્યાખ્યાન કરો તો વરસ દાડાનો દોષ 15 દિવસમાં કન્વર્ટ થઈ જાય. બરાબર. તો પ્રત્યાખ્યાન કાચા પડે છે, એનો અર્થ એ થયો. પ્રત્યાખ્યાન કાચા પડે. પાર્શ્વનાથ ભગવાનને કમઠ સાથે જે 8 ભવ વેર બાંધ્યું હતું ને વેર ચાલ્યું હતું, તે પ્રત્યાખ્યાનને કારણે લાંબુ ચાલેલું. 8 ભવ સુધી ચાલેલું, છેલ્લા ભવ સુધી. કારણ કે અંદરથી આપણને એવું હોય કે એ ભૂલ કરે ને સમજે જ શું, પણ એવું ના ચાલે. હા, આપણું કેમ સમજતા નથી એમ નહીં, પણ એમ થાય કે એ બી મહાત્મા છે તો કેમ એટલી ખબર પડતી નથી કે ભાઈ આનું આ જ ફરી રિપીટ થાય. એને ના ખબર પડે એની જવાબદારી, એને ન ખબર પડે તે તમને કેમ નથી ખબર પડતી? હા, એ અમલ ઓછા પડે છે. હા, એને નથી ખબર પડતી. સપોઝ કોઈ નાનો છોકરો હોય, એને ખબર ના પડતી હોય, આપણે બૂમો પાડીએ? ના. કેમ? એને ખબર છે કે એને ખબર ના જ પડે. એને ખબર ના પડે તો આપણે સમજી લેવાનું કે એને ખબર નથી પડતી, એટલે આપણે સાઈડમાં હટી જવાનું. ખ્યાલ આવે? આપણે કોઈની વાત સાંભળી ના હોય ને પૂર્વમાં, ત્યારે આવું નિમિત્ત ભેગું થાય કે જેથી કરીને આપણી વાત કોઈ સાંભળે ના, એટલે આપણને બહુ ઉચાટ થાય. આ તો મોટામાં મોટી ભૂલ છે. આ તો તમારી ભૂલની સામે તમે જ ચીડાવ છો. બરાબર છે. હા, આ તમને જયારે સમજ પડશે ને ત્યારે તમે ચીડાવવાનું બંધ થઈ જશે. બરાબર છે. હા, એટલે આ વાત સમજવી પડે. આ વાતમાં પાછું બીજું એક થાય કે આપણે ઘરમાં છોકરાની બહુ કઈ કહેતી હોય આપણને, તો આપણને એમ થાય કરતો તો હું આટલી મોટી છું તો એને શાના માટે કેવું પડે છે આપણને. એટલે આપણી બુદ્ધિ આપણને બતાડે કે મારી વહુ છે, પણ જ્ઞાન એવું કહે છે કે આ ગયા ભવની સાસુ છે. એટલે ફિઝિકલી નાની છે, શરીરથી નાની છે, બરાબર. સાસુ આવેલી છે, નણંદ આવેલી છે, કોણ આવ્યું ખબર નથી. બરાબર છે. નહીં તો બોલી કેવી રીતે શકે? આપણે આટલા મોટા હોઈએ અને નાની હોય, બોલી કેવી રીતે શકે? શબ્દ નીકળે જ ના. પણ આ તો આપણાથી મોટી છે માટે શબ્દ નીકળે છે. બરાબર છે. જોઈ લેવાનું કે એ મારા કરતો મોટી છે, હું નાની છું, એમ ને? રાઈટ. એવું સેટિંગ કરશો તો જલ્દી ઉકેલ આવી જશે. બરાબર છે. દાદા ભગવાન આવું જ કરતા હતા. સામે પુલી ગોઠવી દે. એ ગોઠવતા એટલે પાછળથી ગોઠવાય તો બરાબર છે. આપણે પાછળ દેખાય ખરું કે એની રીતે બરાબર સાચું છે એમ બધું જ, પણ પછી આપણને એમ થાય ખરું આટલી જિંદગી કાઢી તો આપણને કેમ સમજાતું નથી? આજુ બાજુ કેવું પડે છે કોઈકને એમ. ના, એવું નહીં. આપણે આપણો આ હિસાબ છે. સાસુ થઈને આવ્યા એટલે આપણો કેટલો બધો હિસાબ
બાકી હશે ત્યારે એ બોલે છે આપણને. બરાબર. એ બુદ્ધિ બતાડતી નથી તમને. હા. હા, આ એટલે જ્ઞાન એ એવું છે કે જો કપટ એ તમે કેવું અંદર? હે એટલે કપટના ભાગમાં જાય કા કપટની ગાંઠ નથી થતી ના ના એવું નહીં. આ કપટ નથી, આ કપટ નથી. તમે એને દોષ ના કર્યો હોય ને એને ખોટી ઠેરવો તે કપટ કહેવાય. બરાબર છે. એ એના હસબન્ડ સામે તમને ખોટા બતાવે, વધારે પડતું બતાડે, તે બધું કપટ કહેવાય. એ વસ્તુ જુદી છે. એ ટોપિક જ જુદો છે. અત્યારે તો આપણે આપણી ભૂલો જોઈને આગળ વધી જાવ. ઓકે, ખ્યાલ આવ્યો ને? બરાબર. પછી સોમભાઈ ના સાંભળતા હોય કે વહુ ના સાંભળતું હોય તો કે દાદા ભગવાન શું કહેતા હતા કે અમને કેમ સંભળાતું નથી? તો કે અમે કોઈની વાત સાંભળી જ નથી. તો સોમભાઈ થોડીક વાત તો સાંભળે છે ને તમારી. ના એમ તો એમની રીતે બધી રીતે સાચા હોય, પણ મને પોતાને એમ થાય કે મારું ધારું કરાવવા જઉં છું ઘણી વખતે કે શું છે પ્રોબ્લેમ, મને પોતાનો શું પ્રોબ્લેમ તે ખબર નહીં પડતી. ના એટલે આપણે કોઈનું સાંભળ્યું નથી ને એટલે અત્યારે આપણને એવું ફીલ થાય કે એ સાંભળતા નથી અથવા મારા પ્રમાણે કરતા નથી એવું ફીલ થાય એટલે ભોગવટો આવે. ભોગવટો આવે અને ભોગવટો આવે ને ત્યારે જ સ્થિર રહેવાનું છે. પણ ભોગવટો આવે તારે આપણે એટેક કરીએ છીએ. બરાબર છે. એટલે ડબલ ગુનો થયો. બરાબર. પાછલી ભૂલને આધારે ભોગવટો આવ્યો અને ભોગવટો એ સમજાયો નહીં કે આ મારી ભૂલને આધારે આવ્યો. ઉપરથી એવું સમજાયું કે એની ભૂલ છે એટલે એટેક કર્યો એટલે ડબલ ભૂલ થઈ. ડબલ ભોગવટો આવે પછી એના લીધે. હા, ડબલ ભૂલ થાય. બરાબર. એટલે બહુ સમજી લો વાતને. હા, બરાબર. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. વિનોદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ વિનોદભાઈ બોલીએ. ક્યાંથી બોલો છો? બર્મિંગહામ, યુએસએ. બર્મિંગહામ પિટ્સબર્ગ ની બાજુમાં આવ્યું? એલાબામામાં. એટલાન્ટા. તમારી ઓળખાણ માં નથી. જરાક થોડી ઓળખાણ પાડો ને. आपसे शायद एक आध बार मुलाकात हुई है. अच्छा. तो मैंने कनुदादा जी से ज्ञान लिया था 2000-2001 के अंदर. ओके. आपसे कभी एक दो बार मुलाकात हुई है, बहुत ज्यादा नहीं हुई है. ओके, ठीक है. पूछिए कुछ बात करिए. मैं यहाँ बर्मिंगहाम में रहता हूँ, डॉक्टर हूँ मैं. क्या किस बात के? हैं जी? किस बात के डॉक्टर हो? मैं इंटरनल मेडिसिन और इमरजेंसी मेडिसिन. इंटरनल मेडिसिन. ओके ओके. हाँ बोलिए. अभी पेरेंट्स मेरे इंडिया में हैं. ओके. यहाँ कौन कौन रहता है? इंडिया में मेरे पेरेंट्स हैं और मेरा एक ब्रदर. आपके साथ? मेरे साथ मेरी वाइफ है और मेरे दो बच्चे हैं. वो बर्मिंगहाम में नहीं है, वो बाहर है, बाहर सेटल्ड है. दोनों पढ़ रहे हैं? नहीं, पढ़ाई खत्म हो गई है. मेरी डॉटर वो डॉक्टर है, वो भी रेजिडेंसी कर रही है. और मेरा लड़का जो है वो कंप्यूटर साइंस करके वो कैलिफोर्निया में है. ओके, बोलिए. अभी बात कीजिए. आपने अभी बताया कि जो है ये ज्ञाता दृष्टा जो है ये पोल है. तो ये समझ में नहीं आया, क्योंकि हमने तो सुना है कि भी ज्ञाता दृष्टा पद के अंदर रहना है. और ज्ञाता दृष्टा पद की मेरी जो समझ है कि भी जो है मैं शुद्धात्मा हूँ, ज्ञाता दृष्टा हूँ और विनोद को देखता हूँ. और विनोद की जो भूलें होती हैं तो उसको विनोद को जो मेरा ज्ञाता दृष्टा पद है उसके कारण विनोद की भूलें दिखती हैं और उसको करेक्ट करने में उसको हेल्प करता हूँ. तो ये पोल कैसे कहलाया है? वो इसलिए पोल कहलाया जाता है कि अभी तक तो आपने को कोई मेहनत नहीं की है ज्ञान के लिए जी. तो खाली आपने को शुद्धात्मा, ग्राहक स्वभाव वाला शुद्धात्मा हमको समझाया है कि इसका स्वभाव ऐसा है, तो अभी आपको इस तरह से रहना है. लेकिन असल ज्ञाता दृष्टा जो भगवान कहना चाहते हैं वैसा अब नहीं रहते. हम अपने हिसाब से रहते हैं. तो वो जो ज्ञाता दृष्टा में रहने के लिए अभी तो 5 आज्ञा पक्की करनी पड़ती है. और 5 आज्ञा जितनी रहोगे ऑटोमेटिक अपना ज्ञाता दृष्टा स्वभाव खुला होगा. ख्याल में है ना? इसके लिए पोल है. क्योंकि लोग है ना ज्ञाता दृष्टा के करके फिर 5 आज्ञा बोलते हो गए. ऐसा नहीं है भाई. 5 आज्ञा पालोगे उसका रिजल्ट स्वरूप से ज्ञाता दृष्टा पद खुला होता है. नहीं तो 5 आज्ञा देने की जरूरत ही क्या है? अंदर कितना माल पड़ा है,
कितनी गलतियां है, कितनी बहुत- चीटिंग है, कितना ईगो है। अरे वाइफ के साथ ईगो खड़ा हो जाता है साहब, बच्चे के साथ ईगो खड़ा होता है, अपने माँ बाप के साथ ईगो खड़ा होता है। कौन सा ज्ञाता दृष्टा? तो आज्ञा को पक्की करने की है, बहुत आज्ञा को इतनी पक्की करने की है। आज्ञा पक्की नहीं करोगे तो ज्ञाता दृष्टा पर धीरे 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 चला जाएगा, उड़ जाएगा वो, क्योंकि 5 आज्ञा वो ज्ञाता दृष्टा पद को खुला करने के लिए दादा भगवान ने दी है कि 5 आज्ञा में रहना। सब लोग जो आपने दादा भगवान बोलते थे कि 5 आज्ञा, हमको बोलते सब महात्मा 5 आज्ञा में रहते हैं, अज्ञाता दृष्टा में रहते हैं, तो हमको मालूम है कितने रहते हैं, हम बोलते नहीं है। हाँ चलने दो चलने दो चलने दो, इसलिए मुझे बोलना पड़ा ऐसा। ख्याल में है ना? ये जो आपने बताया कि भी जो है भगवान जैसे बताना चाहते हैं ज्ञाता दृष्टा पद, तो भगवान कैसा ज्ञाता दृष्टा पद बताना चाहते हैं? और आपने बताया कि भी जो है हम अपनी तरह से ज्ञाता दृष्टा पद में रहते हैं, तो इसको थोड़ा सा क्लैरिफाई समझाइए इसको। पहली तो बात कि मैं भगवान हो जाऊंगा पूरा, मेरी पूरी गलती दिखेगी तब मैं समझाऊंगा ये बात को। ओके ओके, समझ में आया ना? वो जी। ज्ञाता दृष्टा में कभी कभी पोल लग जाती है अपनी गलतियों की। गलतियों पूरी दिखे तो बहुत अच्छी बात है, सब गलतियां दिखे तो बहुत अच्छी बात है, गलत बात नहीं है। लेकिन अभी तो बुद्धि भी फ्रैक्चर नहीं हुई है, बुद्धि को जानते नहीं, मन के अंदर जो धक्का लगता है वो जानते नहीं है, और कहाँ ज्ञाता दृष्टा की बात करते हैं। जी। तो करे तो कोई वादा नहीं, एनकरेज करो, लेकिन बात तो जाननी तो पड़ेगी नहीं। सही बात जानेंगे नहीं तो मतलब क्या? पोलम पोल थोड़ी, वितराग मार्ग पोलम पोल का मार्ग नहीं है। राइट। इसलिए 5 आज्ञा में रहो, 5 आज्ञा में रिलेटिव रियल दिखता है कि नहीं, चेकिंग तो करो। तब एक बार रिलेटिव रियल यथार्थ देखा ना तो आपको आनंद 2-5 दिन तक जाएगा नहीं। यथार्थ रिलेटिव रियल हम कितना देखते हैं, हम तो अपनी समझ से रिलेटिव रियल देख लिया, तो इतनी बार रिलेटिव रियल देखा तो आनंद क्यों नहीं आता है? आनंद आना चाहिए, जबरदस्त आनंद चाहिए। रिलेटिव रियल देखने का परिणाम क्या? जबरदस्त आनंद आना चाहिए, खुद का आनंद आना चाहिए। वो आनंद नहीं आता है तो उसका मतलब अभी तो रिलेटिव रियल अपनी भाषा से देखते हैं। फिर जितना सिंसियर होते जाओगे तब एग्जैक्टनेस पे आप आओगे। व्यवस्थित हाजर नहीं रहता है साहब, व्यवस्थित हाजर कितना रहता है? तलाश तो करो अपने आप में, नहीं रहता। तलाश तो करो तो सही। जितने प्रॉब्लम है ना व्यवस्थित हाजर नहीं रहते उतने प्रॉब्लम है, उसके प्रॉब्लम है। जी। ये व्यवस्थित के कारण तो आप फ्री नहीं जी सकते। व्यवस्थित समझो तो फ्री जी सकेंगे आप। आपका ईगो आपको व्यवस्थित नहीं समझने देगा। मुझे ये करना है, मुझे ये करना है, इससे ऐसी बात करनी है, अभी तो ऐसा चलता है। बिल्कुल ऐसे चलता है। और तो लौकिक हो गया ये तो फिर व्यवस्थित कहाँ गया? क्या हुआ व्यवस्थित का? और करने की बात कहाँ आई? तू तो शुद्धात्मा है भाई। ये सब तो बहुत गलतियां हैं, इतनी गलतियां सोच नहीं सकते। भगवान महावीर को केवल ज्ञान के 2 सेकंड पहले या तो 2 मिनट पहले 5 लाख गलती दिखी थी। कितनी गलती दिखी थी विनोद भाई? 5 लाख कभी केवल ज्ञान के 2 मिनट पहले। 2 मिनट पहले तो अपनी कितनी गलती होगी? कैनॉट काउंट। तो कैनॉट काउंट। तो फिर अपने को इतना तो थर्मोमीटर रखना चाहिए ना कि दिन में मेरे को 5 गलती दिखे, इतना तो होने दो, तो भी प्रोग्रेस है। अरे मैं माँ किसी को कभी पूछता हूँ कोई गलती दिखती है? हाँ दिखती है थोड़ी बहुत, वो तो लोक व्यवहार में दिखती है, ऐसी दिखती है, खुद की दिखनी चाहिए जो किसको मालूम नहीं पड़े। सबको मालूम पड़े उसको गलती तो सब बोलते हैं। मुझे मालूम होना चाहिए मेरी क्या गलती हुई, किसी को मालूम नहीं हो उसको गलती थोड़ी बहुत, थोड़ा तो सूक्ष्म होना चाहिए कि नहीं होना चाहिए? ऐसी दिन में 5 गलती तो दिखनी चाहिए। इसलिए समझने का बात समझना है, वितराग मार्ग एग्जैक्ट समझने का है। ये प्रकृति ऐसी है ना कि ज्ञानी पुरुष जब होते हैं तब पोल मारते तो बोलते हैं कि भाई ऐसी पोल मत मारो, या तो डांटते हैं।
अभी डांटने वाला कोई नहीं है, तो अभी समझना चाहिए अपने को, बहुत अलर्ट रहना चाहिए। सबसे डेंजर से डेंजर अगर कोई चीज है तो फाइल नंबर 1 इस वर्ल्ड में। हमको लगता है फाइल नंबर 2, 3, 4, 5, 6 नहीं, सबसे डेंजर से डेंजर कोई चीज है तो फाइल नंबर 1 है, जो अपने को घुमाती है बराबर, और पता भी नहीं चलता है अपने को घुमाती है। ख्याल में आया विनोद भाई? ये जो प्रतिक्रमण की हम बात करते हैं, आप अभी पहले बता रहे थे कि भी जो है, जो विनोद के दोष दिखते हैं, या तो स्थूल में जो दूसरों को दिखाई देते हैं, कई दफा सूक्ष्म में अपने थोड़े दिखाई देते हैं। तो एक तो वो प्रतिक्रमण है, और दूसरा ये कि भी जो हम शुद्धात्मा नहीं देखते हैं, जो दृष्टि का शुद्धात्मा प्रतिक्रमण। पद चुकाते, शुद्धात्मा पद को चुकते हैं। अपने घर से बाहर निकलना वो अतिक्रमण है। विनोद भाई के अंदर चला जाना वो अतिक्रमण है जी। तो पहला प्रतिक्रमण करो, पहला घर में चले जाओ, बाद में सब देखा जाएगा। तो अगर वो प्रतिक्रमण के अंदर एक वही फोकस रखा जाए कि मैं शुद्धात्मा हूं, और दूसरे के अंदर शुद्धात्मा देखना, तो उसमें सब कुछ आ जाता है। उसके बाद फिर अलग से प्रतिक्रमण करने की जरूरत नहीं है। उसमें सब कुछ आ जाता है, बट वो बहुत सूक्ष्म चीज है, इसलिए आपको स्टूल से कचरा साफ करना पड़ेगा। तो डायरेक्टली उसमें नहीं जा पाएंगे। डायरेक्टली जितना हो सकता है उतना करो, लेकिन पहला स्टूल का कचरा तो साफ करो। स्टूल कचरा आया कहाँ से? सूक्ष्म में गलती हुई, इसलिए तो स्टूल में कचरा जमा हो गया जी। इसलिए बाहर का पहले, बाहर से जाओ अंदर, बाहर से अंदर जाते। स्टूल साफ किया, सूक्ष्मता वो सब धीरे धीरे होता है। बट ये बात समझ लेने से क्या होता है कि अपने को ऐसा ऐसा होना है जी, इसलिए बात की। ख्याल में है ना? जी हाँ जी। सच्चिदानंद। जय सच्चिदानंद। सच्चिदानंद। कृष्णा। जय सच्चिदानंद। બોલો પીએચડી। આપણા એક સત્સંગમાં સાંભળ્યું હતું કે જેટલો ઉકળાટ એટલું ઊંચું ડેવલપમેન્ટ, તો એ કયા રેફરન્સ થી છે કે કસાઈ જેટલો વધારે એટલું ડેવલપમેન્ટ? કેમ કે અત્યાર સુધી કસાય વધારે થાય ને, તને આવરણ ઓછા હોય તો વધારે દેખાય કે ઓછું દેખાય? આવરણ ઓછા હોય તો હા, ઓછું દેખાય। આવરણ ઓછું હોય તો વધારે દેખાય। આ તારી આંખ સામે એક પાતળું પડદો મૂકું અને 5 પડદા મૂકું તો કેમાં વધારે દેખાય ને કેમાં ઓછું દેખાય? એક પડદો મૂકો એમાં વધારે દેખાય, 5 મૂકો એમાં ઓછું દેખાય। હા, તો એ જેટલા પડદા ઓછા થાય એટલે કસાય પરિણામ વધે, એની બુદ્ધિની લાઈટ વધે। જેટલી બુદ્ધિની લાઈટ વધે એટલે વારે વાતે અકળાઈ જાય। તું અકળાવ છું મમ્મી પપ્પા પર? હા, અકળાવું છું। કેટલા %? બધું મનમાં ચાલે છે, 50-60% બહાર દેખાય ખાલી। તો મનમાં ચાલે એ તો આબરૂ ઢંકાયેલી રહી, આબરૂ કાઢી નાખે તો સારું। અને પપ્પા મમ્મી તારી પર અકળાય છે? ના, એ નથી અકળાતા। લે, તો એ પાસ કે તું પાસ? એ પાસ, મમ્મી પપ્પા પાસ। પ્રશ્ન તું પૂછું છું, પાસ તો એ છે। લે બોલો। એટલે કસાય પરિણામ કોને હોય? જેને આવરણ ઓછા થયા હોય એના કસાય બહુ હોય, એટલે બહુ ઉકળાટ થાય। એને ઘડીમાં આમ કેમ કર્યું, ખુરશી અહીંયા કેમ મૂકી, ઝાડુ કેમ નથી વાવ્યું, ઝાડુ અહીંયા કેમ મૂક્યું, કપડા કેમ અહીંયા નાખ્યા, ધોતા કેમ નથી, સુકાઈ ગયા તો લેતા કેમ નથી? ઉકળાટ 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 ઉકળાટ। એને સ્થિર બેસવા ના દે, કસાય સ્થિર બેસવા ના દે, એટલે એને ડેવલપમેન્ટ કીધું। હવે એને જો સરખે રસ્તે આત્મા તરફ વાળી દે તો એ જ જાગૃતિ બધી આત્મા માટે વપરાય। એટલે ડાયરેક્શન નો ફરક છે। ડાયરેક્શન ઊંધી જગ્યાએ છે। ડાયરેક્શન બે તરફ છે, બે તરફ, નામધારી તરફ, બેધારી તરફ છે। હવે એ ડાયરેક્શન જો આત્મા તરફ ફેરવી દે તો એ જ જાગૃતિ તે ભગવાન થઈ જાય। એટલે દાદા ભગવાન કહી શકે કે હું હિન્દુસ્તાનના ચોરને જ્ઞાન આપું ને તો ભગવાન થઈ જાય, અને અમેરિકાના પ્રેસિડેન્ટને જ્ઞાન આપું તો કશું ના થાય।
ભલે ને 5 વર્ષ મારી પાસે બેસી રહે, ને ઓલો ચોર 5 મિનિટ પણ ના બેસે ને ખાલી જ્ઞાન આપીને ચાલ્યો જાય તોય ભગવાન થઈ જાય, કારણ કે એને કશાય ડેવલપ થયેલા છે, એટલે એને વાત સમજી શકે, ઝીણી વાતને સમજી શકે. હજુ તો એ લોકો ઝીણી વાત જાઓ તો જાડી વાત નથી સમજી શકતા. બરાબર છે, બરોબર. ખ્યાલ આવ્યો. સ્થિરતા પર છે. પેલું જેટલું ઉકળાટ વધારે એટલી સ્થિરતા ના રહે. હા ના રે, પણ એ ઉકળા ઓલા રોંગ ડિરેક્શન ને કારણે, પણ જો રાઈટ ડિરેક્શન થઈ ગયું તો એટલી જ સ્થિરતા વધે. બરાબર છે. જેટલો ઉકળાટ એટલી જ સ્થિરતા. વાસુદેવને જબરજસ્ત ઉકળાટ હોય એટલે નરકે જાય, પણ પાછા આવીને કામ કરે, તીર્થંકર થાય, બાય ડિફોલ્ટ જાય, બાય ડિફોલ્ટ. એટલે ઉકળાટ જ હોય. વાસુદેવને જોઈને તો ભલભલાના હાંજા ગગડી જાય, એટલો બધો ઉકળાટ હોય. બરાબર. હા, બીજું કે અત્યાર સુધી એવું સમજણમાં હતું કે જે ક્રોધમાન માયાલોભ ઉભા ના થાય એવી સમજણ ડેવલપ થાય એને ડેવલપમેન્ટ કહેવાય. ના, એ પછી પહેલા ક્રોધમાન માયાલોભ ડેવલપમેન્ટ ના થાય, પછી ડેવલપ થાય, અને પછી જ્ઞાને કરીને એ સમે, જ્ઞાને કરીને સમે ત્યારે ફૂલ ડેવલપ થાય. અચ્છા. હા, જ્ઞાન પામવા માટેની પાત્રતા શું? તો કે કશાયની જાગૃતિ. અચ્છા. પાત્રતા તો જોઈ છે ને. બરાબર છે. એનો મતલબ એવું નહીં તું ઘરમાં ગુસ્સા કરજે હવે પાત્રતા મેળવવા માટે, એવું ના કરીશ. હા, બરાબર. હા, બરાબર. વાત સમજાય? હા, સમજાય. ઓકે, બોલ બીજું કઈ. સચ્ચિદાનંદ. સમાધાન થયું. હા, જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. ઓકે, હવે આપણે ટાઈમ થઈ ગયો છે એક્સપિરિયન્સ નો, એટલે દીપક આનંદજી. બોલો. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઊંઘી ગયા था? नोता नहीं, ने? ओके। सारी आपकी सारी बातें सुनी, सत्संग सुना, बहुत कुछ लिखा भी। अच्छा, ओके। आज राष्ट्रभाषा में अनुभव बोलने आ रहे हैं तृप्ताबेन गोयल, पिट्सबर्ग के हैं, और आगे की जानकारी वे देंगे, अपना अनुभव बताएंगे। उनके मोक्ष की यात्रा में उनको दादा भगवान का विज्ञान मिला, और उस विज्ञान से उनके जीवन में क्या परिवर्तन हुआ, और वे बोध स्वरूप हमारे लिए क्या लाते हैं, चलो देखते हैं। जय सच्चिदानंद। पधारे तृप्ता बहन, आइए। जय सच्चिदानंद। सब आपके पुत्रों को मेरा जय सच्चिदानंद। सब समतिक महात्मा को जय सच्चिदानंद। सच्चिदानंद, सच्चिदानंद। I can talk a little bit in English and Hindi, okay? So my name is Tripta Goyal, and I live in Pittsburgh, and I'm a retired school teacher. And as I'm here to talk about my experience of Dada Bhagwan's satsang, and let me take this opportunity to thank my dear friend Taru Patel. You know, she is the one, you know, who introduced me. I owe everything to Taruben. Taruben, she is my nimit to introduce me to Dada Bhagwan. Very good. As you all know that Taruben and Rajnibai Patel lived in Pittsburgh for a long time, and they were very involved in the temple. And Rajnibai also did the youth camp for kids, where my kids went to school, to youth camp, and he was in charge, and that's how I knew him. And of course, you know, Taruben, you know, they worked so hard at the temple, in Hindu Jain temple. They were instrumental in all the Mahatmas, and everybody would come to their house, and they worked day and night, you know, to make all those programs possible, just like they are doing for us now.
but Taruben was the one who introduced me. I was, you know, you talk about Vyavasthit Shakti, Dada Bhagwan's Vyavasthit Shakti. Like we were casual friends, and you know we would meet each other. And I was being a school teacher. I had gone to the mall one day, and I was sitting at the bench, and the kids were doing their own shopping around, and Taruben just passed by, and she saw me, and she said, "Oh." She asked me how I was, and when she looked at me, you know, she saw that something was wrong, and you know, I had just come from home and had tidbit, you know, little argument, you know, like with my husband that day before he went to work. And I was very sad about what had happened. And I told her, you know, that this is what had happened. And she said to me, you know what, ये अपने कर्मों का फल होता है, you know, and but हमको ज़्यादा से ज़्यादा, you know, पिछले जन्म का होता है, हमारी ये सब files होती हैं. And you know, and she started telling me, and to convince me, and started talking about Dada Bhagwan. She was on her lunch break, so she said to me, you know, Tripta, मेरे घर में सत्संग है ये सैटरडे को, तू माना, विनोद को भी लाना और साथ में अपनी फ्रेंड्स को भी लेके आना. So I took her home address, but Vinod, my husband, could not go because we have a store, and the store is open 7 days a week, so he had to go to work. So I went with a friend, and when we went to Taruben's house, you know, there were about 7-8 other people, and we sat down, and that is when the first time I heard about Dada Bhagwan. And the topic of the day was, who am I? Who am I? And you won't believe that I was a grown married woman with 2 children, and I did not know who am I. You know, and that was the first time I realized that I am the pure soul, and you know, Tripta is just, you know, file number 1. Okay. Then after that satsang, you know, that was something, you know, kept thinking about it. Then they said, you know, they're going to have more satsang in other friends' house, and Taruben had a very good friend, Vibhuti and Prakash Bhai, you know, and we went a lot to their house for satsangs. So we met there, and that is when, you know, I was introduced to Dada Bhagwan. And once I got introduced, you know, it almost, you know, changed my outlook. And it was there that I met Deepakanandji first time at Vibhuti Ben's house. You know, he was there. My children were there too. It was summer, and he was helping them in the basement, you know, and they still remember him till today, you know, and they still have that paper, you know, he had given them about, you know, this, about the 5 Agyas, you know. And of course, now I get the ones, you know, for the children, you know, I get those satsangs, you know, that we get every month. So I pass it along to them. So what I'm trying to say is, you know, and then a lot of Aptaputras would come to Taruben's house. And she was so kind. They were so kind, you know, always inviting me that I should come and take the satsang. And she worked so hard, you know, making food and everything, and all the people that came, and you know, helped us out, you know, all of us, you know, who are so ignorant, you know. And then when I was at, would see Deepakanandji over there, and with all the Aptaputras, you know, when we talked, and I would tell them, you know, my problem. Being a school teacher was not easy in a Pittsburgh city school. And, you know, a lot of them, you know, would say, you know, you would not survive, you know. It was a very tough population. Our culture is different. And to get adjusted was so different. And I know the Aptaputras, you know, they are the one who taught me that, you know, see the Shuddhatma in all of them. See the Shuddhatma in all. And once I started doing that, like as a teacher, you know, before the periods change, you know, you stand at the door over here and the kids are walking in. And, you know, you won't believe, I stood there and I saw Shuddhatma in each and every one of them, and their behavior changed. The behavior of the students changed, my behavior towards them changed.
Like I was more gentle with them, things be more humane to them, and to teaching them, became, a pleasure to go to work. Same thing with my colleagues, all American colleagues, only Indian teacher in Pittsburgh public schools. Okay. And earlier ones who had joined quit, and everybody told me, you won't be able to survive. But Dada Bhagwan's satsang and the satsang and inspiration from the Aptaputras, they taught me, how I could do it. And my other experience, I would say, that my husband, just as I said, my husband had we had a very flourishing GNC stores. And, some other friend, who asked us, her husband lost a job, that. So we were telling them about our store, that you could start a business too. Lo and behold, they opened a store 3 miles from our stores. And, our business was turned in half. And then Amin Sahib was here at Taruben's house, and I would go and do satsang with him. So one day, he needed a haircut. So I said, okay, Amin Sahib, I'll take you, main leke jati hu. So I took him, to the store, our store, and the haircut, near our store. And we went there, we told him that had happened, what happened. And he said, पिछले जन्म में तुमने खोली थी दुकान, अभी उसने खोली तुम्हारे सामने. So what are you getting mad about? So he gave us satsang to my husband and me at the store itself. After that, we never had any problem. We never regretted. Otherwise, so, we are so thankful, that I'm telling you about my experience with this. And then, lo and behold, it came time for Guru Purnima. And to the generosity of Rajnibai and Taruben Patel, I can't go. And it was in Oak Ridge, Tennessee. The first time when I went for Guru Purnima in, I think, Vasant Bai's house we had gone. And first time got darshan of Dada Bhagwan, Kanu Dada, and that's what, and the atmosphere was so nice. Everybody was so nice. And the best part was the Kirtan Bhakti, singing Dada Bhagwan na Aseem Jai Jaikar ho. And, and then after that, Dada Bhagwan comes to Pittsburgh. And he comes to Pittsburgh to Taruben's house. And then we said, okay, then we have to have Gyan Vidhi. Taruben said, Tripta, tumhare ghar mein Gyan Vidhi karenge. Oh, hamare to bhagya khul gaye. Everybody, we invited, a whole crowd came. So many people took Gyan Vidhi in the house, and Dadaji was there. That was such a blessing. So that is how we got. And then after that, Taruben was, and Rajnibai, they were still here then. They moved to India, they moved to Allentown, and, and they were moving. So the satsangs, became less for me. Okay. And I remember there was Gyan Vidhi in New Jersey, and I wanted to go for the Gyan Vidhi because I said, and I had never driven by myself. Always I went out with my husband, but he couldn't go because of the store. And I said, I have to go. And from Pittsburgh to New Jersey is 5 hours. And my husband said, how are you going to drive by yourself and go? And you don't know the directions. There was no GPS then. Okay. So we went to, I said, I am going to do that. So I got the directions from the hotel, and you won't believe, from the time I started to my house, I started singing Dada Bhagwan na Aseem Jai Jaikar ho, Dada Bhagwan na Aseem. You won't believe I didn't lose any direction. I reached the hotel in 5 hours without any break, without eating anything, just singing Dada. And I was so fresh. And Taruben said, "Tum aa gayi tum." I said, yeah. And I told her, I didn't even realize that it was 5 hours then, and I'm already here. So there is real GPS. What my experience is, then, there was a big lack, because of my big mentors not being there. They went to India, they moved away. But although we talked to them on phone, even in India, we constantly, she and I were in touch, and we talked. And she would say, Tripta, pratikraman kiya kar. Apne bachpan se leke abhi tak baith ke time aise waste nahi karna. Tu pratikraman karne ka, aise from sabka ek ka naam leke tu sab pratikraman karna. And
She taught me all these things, and and now all of a sudden, they were back. They are in Florida, although we don't meet. But now with the Zoom technology, thanks to Rajni Bai, that we are back together. We are back together. We are having breakfast, lunch, dinner is satsang. Get up. I love the Hindi satsang in the morning, which is at 5:30. I have to put the alarm. If I know I won't, if I sleep late, I'll put the alarm that I have to go and see it. And it's the best satsang ever. There are those little kids, who are asking these questions. Swamiji, what is Atma? Swamiji, what is this thing of Vyavasthi? Mere ko krodh kyun aata hai? The basic questions. And after that, soon after that starts, even you just go to the bathroom and come back and you're ready for Kirtan Bhakti at 7 o'clock. And then, 11:30, there is satsang, Gujarati satsang again. Okay, we are doing that. And then at night. So we are so blessed now, and we have Rajni Bai to thank for his hard work that he's doing to us. And by doing this, I will tell you what the changes that have come to my life. कि मेरे को अपनी गलतियां नजर आती हैं. Now I see my husband, who is the own file number 2. He and I are only in the house. The kids are married and live in their own houses. Okay, away New York and California. But I can see my mistakes, and I see that my biggest mistake with my husband is it's not that it is I'm 100, it's not there. It's my reaction. Being a teacher, I would react, immediately without thinking. And now what I've learned from the satsangs is, I need to be more aware of what I'm doing, be in the other person's shoes, what they're saying. And I pray to Ma Saraswati कि मेरे कंठ में बैठना. This is also learned from Taruben. मेरे कंठ में बैठना मेरी वाणी. But what I speak now, when I having a conversation with Vinod, I keep my finger like this. मुंह पे रखती हूँ कि सोच के बोलना. Before, don't react that soon. It is helping. Okay, so this is what I would say. My experience being with Dada Bhagwan. And the only thing I can end is with Kaviraj's pad, he would say, ye vishwa mein sukh aur shanti ho, aisi karuna kar dena, o taran taran paramatma, hame keval gyan mein sthir rakhna. Oh, जब आयु अंतिम आ जाए, हमें सुचरणों में ले लेना, हमें सुचरणों में ले लेना. ओ तारण तारण परमात्मा. जय सच्चिदानंद, जय सच्चिदानंद. जय सच्चिदानंद. बहुत बढ़िया, बहुत ही बढ़िया. आपकी भक्ति, आपकी जो निष्ठा है वो अतुलनीय है. आपको अविरत सत्संग का लाभ मिला. आपके मेंटोर, आपके फ्रेंड जिन्होंने आपको ये सत्संग को इंट्रोड्यूस किया. नाना क्या बोलते हैं रजनी भाई आप? निमित्त को नाना नहीं बोलना. वो निमित्त तो निमित्त की तरह से होते ही है, लेकिन मूल बात यह है कि कहीं आपके आगे का कोई अनुसार कनेक्शन है जिसके कारण, जैसे दादा भगवान ने बताया कि गलती से भी किसी ने मेरी बैग देख ली है ना, तो वो मेरे साथ कनेक्ट हो जाता है. देखो आपको कनेक्शन कैसे कैसे हुआ. सत्संग मिला, बच्चों की तरह बच्चों के कारण सत्संग मिला स्कूल में. फिर ये हिंदू जैन टेम्पल की बात की आपने, और सबसे बड़ी बात कि ये जो कनेक्टिविटी रजनी भाई और तरुबेन से रही, जिसके कारण आपको सत्संग मिलता रहा, समझ मिलती रही, और आखिर में ज्ञान की भी प्राप्ति हो गई. और आपका अनुभव जो कीर्तन भक्ति का था, ऐसा है ना, जब तक आप खुद अनुभव नहीं करेंगे तो वह साबित नहीं होता है. और आपके लिए वो प्रूव हुआ, साबित हुआ, और उसके कारण आपको जो विश्वास बैठा
अनपैरेलल्ड। और फिर ये जो आपने आपकी घर की बात बताई कि जो आपके घर में स्पॉन्टेनियस रिएक्टिव आप होते रहते थे, वो आपको जागृति बढ़ी और उसके ये सत्संग मिलने के कारण, जैसे दादा भगवान ने बताया, आखिर के शब्द उनके यही थे, चलो सत्संग में। तो सत्संग का महिमा सभी महापुरुषों ने गाया है, खास करके श्रीमद् राजचंद्र जी और दादा भगवान ने। और ये हमें लॉकडाउन के कारण 2.5 महीना 3 महीना जैसे अभी होने आएगा, और उसके कारण छोटे छोटे सवाल जो मिसिंग लिंक के जैसे थे वो हमें मिलते जा रहे हैं, मिलते गए हैं। और आखिर में आपने हद कर दी कि कविराज का पद गा के बता दिया कि आपकी भावना क्या है। जब आयु अंतिम आ जाए तो हम सुचरणों में ले लेना। बहुत बढ़िया। जय सच्चिदानंद। थैंक यू फॉर योर टाइम एक्सपीरियंस। सच्चिदानंद त्रिपुरा जी, बहुत बहुत very good experience, but we are just the media, we did nothing, so thank you very much for the kind words. પરેશાનંદજી, હવે તમને 1 મિનિટમાં તમારો એક્સપિરિયન્સ કહો, પછી આપણે ત્રિમંત્ર બોલાવીએ. હિન્દીમાં બોલું કે ગુજરાતીમાં બોલું? ગુજરાતી. આજે તૃપ્તાબેન છે, હિન્દીમાં બોલો. ઓકે, તો હમણાં 4 દિવસ પહેલા एक्सपीरियंस થયો. हिंदी 4 दिन के पहले एक्सपीरियंस हुआ। 4 दिन के पहले करीबन 17 और 20 आफ्टर 37 years आई एक्सपीरियंस। मैं हर रोज 1 घंटा कीर्तन भक्ति करता हूँ। तो कीर्तन भक्ति करते करते दादा को प्रार्थना की कि मैंने करीबन 500 तो कीर्तन भक्ति अटेंड की होगी, लेकिन जैसा आनंद आना चाहिए वैसा क्यों आनंद नहीं आता है। ऐसा मैंने अपने आप को पूछा, दादा भगवान को पूछा। तो बोलते ठीक है, मैं 2-3 दिन से पूछ रहा था उनको। तो फिर धीरे से दिखा मेरे को कि मैं 5 बार कीर्तन भक्ति बोलता हूँ ना, एक दादा भगवान का अस्सी जुकार बोलने से करीबन 8 या 10 सेकंड लगते हैं। तो 3-4 बार बोलता हूँ ना तो चीप चला जाता है। वो मुझे मालूम पड़ा। अच्छा मालूम पड़ा, बुरा मालूम पड़ा? रजनी भाई अच्छा, बहुत वेरी गुड। अच्छा मालूम पड़ा? मालूम पड़ता है वो तो अच्छा ही होता है ऑलवेज। मालूम पड़ा अच्छा, लेकिन मेरे को बहुत आई फील वेरी बैड अबाउट इट कि सिर्फ 3 या 4 बार गाता हूँ तब तक तो चीज चला जाता है। तो फिर आनंद कैसे आएगा? मुझे जवाब मिल गया। आई गॉट एन आंसर। गुड कंक्लूजन फ्रॉम दादा भगवान। क्योंकि जब तक अपने को लगता है कि अपनी गलती नहीं है तब तक बराबर सब चलता है, लेकिन जब गलती मालूम पड़ती है तो हिल जाते हो आप, फिर रॉक मारना बंद हो जाता है। तभी समझ में आया, ओ इतनी बड़ी गलती, उसका मतलब अपन इतना भी कॉन्सेंट्रेट नहीं कर सकते। और दादा भगवान के दादा भगवान ये है, दादा भगवान वो है, दादा भगवान ऐसे थे, ये है वो है, लेकिन अंदर जैसा लव होना चाहिए वैसा लव हुआ नहीं है। नहीं तो ये ऐसा नहीं होता है। दिस इज ए प्रूफ। अभी मुझे ऐसा होता है वो मुझे मालूम पड़ा, इसलिए आई फील सो। मैं दादा भगवान को प्रार्थना की कि अभी आपके साथ ज्वाइन कर दो और काम मेरा खत्म हो जाए और आप प्रकट हो जाओ मेरे अंदर। ऐसी प्रार्थना की। दिस वाज अ बिग लेटेस्ट एक्सपीरियंस आई हैड। वेरी गुड। जय सच्चिदानंद। जय सच्चिदानंद। આપણે ત્રિમંત્ર બોલાવો। रेड्डी जस्ट गिव मी 1 मिनट प्लीज, जस्ट 1 मिनट। ओके। तृप्ताबेन ने एक और जो चीज बताई कि शुद्धात्मा दृष्टि का उपयोग करके उन्होंने अपने स्कूल में जो नोटोरियस स्टूडेंट्स को भी शुद्धात्मा दृष्टि से देखा और वो निर्दोष दृष्टि शुद्धात्मा दृष्टि से अपने उनके अंदर ऐसे ही परिवर्तन आ गया। इट इज अ वेरी इंपॉर्टेंट पॉइंट टू बी नोटेड कि शुद्धात्मा दृष्टि से क्या हो सकता है। थैंक यू। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हिंसक वाक पण अहिंसक થઈ જાય। राइट, एब्सोल्युटली। जय सच्चिदानंद। શું કરવાનું છે હવે? આપણે ત્રિમંત્ર બોલાવો, તૃપ્તાજી તમારી સાથે બોલશે। ઓકે ઓકે। નમો વિતરાગાય, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंतानम, नमो सिद्धाणम, नमो सिद्धानम, नमो आयरियाणम, नमो आयरियानम,
नमो उवज्जायाणम, नमो उवजायानम, नमो लोये सव साहुणम, नमो लोए सब साहुनम, ऐसो पंच नमुक्कारो, ऐसो पंचन मुक्कारो, सव्वपा वपणासणो, सव पावपनासनो, मंगलाणम च सव्वेसिम, मंगलानम च सव्वेसिम, पडमम हवै मंगलम। पद्मम हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जगत भर के संत पुरुषों का योग बल, जगत भर के संत पुरुषों का योग बल, जगत भर के सत्पुरुषों का योग बल, जगत पुरुष के सत पुरुषों का योग बल, और प्रगट ज्ञानी पुरुष दादा भगवान का योग बल, और प्रगट ज्ञानी पुरुष दादा भगवान का योग बल, समस्त विश्व के जीवों का कल्याण करो, कल्याण करो, कल्याण करो। समस्त विश्व के जीवों का कल्याण करो, कल्याण करो। और कल्याण करने के यज्ञ में, और कल्याण करने के यत्न में हम निमित्त बने, हम निमित्त बने, ऐसी परम शक्ति प्राप्त हो, प्राप्त हो, प्राप्त हो। ऐसी परम शक्ति प्राप्त हो, प्राप्त हो, प्राप्त हो। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, सच्चिदानंद, जय सच्चिदानंद, सच्चिदानंद। जय सच्चिदानंद।